ચાલો ચાલો ફેરવી નાખો પછી પછી ફેરવી નાખો પછી પછી તમે આ કેટલા વર્ષથી કેમ્પ ચલાવો છો? આ 16મું વર્ષ હે. 16મું વર્ષ. અને અહીંયા કેવા પ્રકારની સેવા આપવામાં આવે? સેવા તો બધાય ભાઈઓનો સપોર્ટ મળે છે. અહીંયા 3 દિનનું રાખવાનું આવે છે અમારે. 13 થી 14 લાખ રૂપિયા ખવડાવીએ, ટકે બધી આઈટમ ફરી જાય. સૂકી ભાજી, થેપલા, લાઈ ભજીયા, પૂરી શાક, જલેબી ગાંઠિયા આ થાય એટલે આ બધી કરી. અને કેટલા 4 દિવસ 3 દિવસ હાલે ને? 3 દિવસ. હા. અને બધા વરણને જમવાનું? હા, બધાને અહીંયા કોઈને આલી લાકડી બધાય 18 કોમ બધાય જમવાનું. અને રોજ અલગ અલગ વાનગી? હા, રોજ અલગ વાનગી. આ બધી તમે જુઓ, આ બધું લાઈએ. અને રોજ શું જમવામાં આવે છે? જમવામાં સવારમાં નાસ્તામાં જલેબી ગાંઠિયા, પછી સૂકી ભાજી થેપલા, પછી બીજે ટક પાછા ભજીયા, પાછા પૂરી શાક, આવું બધું ચા પાણી આ બધું. અને હજી આવી રીતે સેવા કરવામાં માનો છો કે કેવો અનુભવ છે તમારો? બધાય કરવા માગે જ છે. જ્યાં લગે આ ઠાકરની ઈચ્છા ત્યાં લગી હાલ છીએ. બરોબર, સેવા કરવા તો બધાય માગે. બધા ભાઈઓને ભાવ છે, સમાજને ભાવ, છોકરાઓને ભાવ છે, એટલે બધે સેવા કરવા માગીએ છીએ. અને આ બાંભવા પરિવારનું જ ઘરે પૈસા ઉઘરાવીને ફેરવું કરી છે. એટલે કોઈ ગામનું કે બધા ગામમાંથી આવી જાય? ના, બધા ગામ ભાઈઓ જ્યાં બાંભા અહીંયા બધા આવી જાય. જ્યાં અમારે પોગાય અહીંયા લગી. બાકી અમે નો પોગીએ નથી. બાકી કોઈ ના નથી પાડતા દેવામાં. જય દ્વારકાધીશ. હાલો. જય દ્વારકાધીશ. આ કઈ રીતની સેવા કરો છો અને કયા પરિવાર તરફથી થાય છે આ બધું? આ સમસ્ત બાંભવા પરિવાર તરફથી આ સેવામાં આપવામાં આવે છે અને કુંભલિયા બાપા સેવા સમિતિ તરફથી આ સેવા આપવામાં આવે છે. અને આ દ્વારકામાં તમે કેટલા વર્ષથી આ સેવા આપો છો?
દ્વારકામાં આશરે 15 વર્ષથી આ સેવા આપીએ છીએ. અને કેટલા દિવસની સેવા છે આ 2-3 દિવસની આપીએ છીએ. અને એમાં શું કઈ રીતની સેવા આપવામાં આવે તમારા બધા તરફથી? બપોરે રોંઢે નાસ્તો, બપોરે જમવાનું, એવી રીતે અલગ અલગ નાસ્તો દેવામાં આવે છે. અત્યારે શેનો પ્રોગ્રામ છે આ બધો? અત્યારે લાઈવ ભજીયાનો પ્રોગ્રામ છે. તમે જોઈ શકો છો અત્યારે લાઈવ ભજીયા બનાવવામાં આવે છે, જે સમગ્ર સમાજને અથવા તો દરેક યાત્રાળુઓને અહીં આપવામાં આવે છે. શું તમે આ ફરીને આ સેવા કરવા માગો છો? જી, આ દ્વારકાધીશની આસીમ કૃપાથી જ્યાં લગી એ કરવા દઈએ ત્યાં લગી આ બાંભા પરિવાર અને કુંભલિયા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવશે જ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.